તોરા દે હું તો રૂપનો ભોગી ભમર છું મારા રૂપની જડો માથે જમો એ સપના જેવો છે સંસાર તોડી રંગ કરે છે जिला प्रमुख બધા ખોયડામાં જ રહેતા હોય પણ હું તને એમ પૂછું છું કે તું કે ગામ રહે છે? તારું નામ? ખાનિયો. ખાનિયા? અહીં શા માટે આવ્યો? હે ભાઈ ધણ તમે આઈકું? આ ગાયનું ધણ મેં આઈકું છે. એ ધણ તમારું છે? બાપુ ભેગો કેટલા વર્ષ થયા? 50 વર્ષ થયા. તારા કેટલા વર્ષ? મને 65 થયા. ધણ આપું ને એ તારું કામ. કેમ? ધણ આપવા આવી એટલે કજીઓ થાય. કજીઓ થાય એટલે તરવાનું મને પ્રેમ જેટલું પડવા. જેનો બેટા ઘા ઠીકાય શરીરમાંથી લોહીના ફુવારા ઉડે. તું લોહી દેખી નો મરી જાય. તમને લોહી નહીં કરવાનું, મને લોહી નહીં કરવાનું. આય ખાનિયા તારા સામે વાત ન હોય. કહેવતમાં કીધું છે વૈડ વગરનો વાદ નહીં. અરે તું આ જાડેજાની વૈડ નો કહેવા. એટલે તમે એમ તો અમે રાજપૂત છે. અમે ક્યાં તરબૂચ છે? મરી જવાનો જો હા હું કાયર માણસ નથી. તાઈનું ગાયનું ધણ આપીને ભાગી છે. ધોળના સીમાડે ઉભો છે. ગામમાં જઈને તારા દાદીને કહી દે કહી દઉં કે ગાયનું ધણ આપીને જાય. સીમાડે રાહદાન ઉભો છો. ભાઈડાની સીમાડે ખબર પડે. જે હબા હબી બોલે એ ખબર પડશે. આવજે સીમાડે. ભાઈડાની ઝપટ જોઈ લીધી. અવાજ નીચો કરે. હાલો આ તો આટલા બધા માણસમાં બોલવું નહીં અને બોલું તો મારો માફો પૂરો. આપણું ધણવારી જાય છે. આપણી ગાયનો ધણવારીને જાય છે. અરે કોણ બે માથાનો છે? મારું ધણવારીને જાય. બે માથા નહીં, માથું એક જ છે. સીમાડે પૈકો કાંઈ વાંધો નહીં. કહુંબાની તૈયારી કર. કહુંબો લઈ અને પછી ધણવારો જાય. કહુંબો લેવા કરતા રોગું લઈ લ્યો હું તો. તે કહુંબો ખોરવો છે? અરે ઘોર ઘોર. અરે કહુંબો તો એવો ઘોરું એક ફોરું જો મોટરસાયકલ ઉપર પડે વગર ડ્રાઈવરે
બીજા કામ ફેરી થઈ જાય. હાલ, હાલ. કહો ધોરાજ. આ ગાયું સામે જુઓ કે જેને 8 દિવસ થયા પાણી નથી પીધું. સાચી વાત. એ ગૌ માતાને પાણી પાવું પડશે. ધોરાજે આ અલાર પંથક નપાણી બાર ગૌ ઉપર પાણીનું ટીપું મળતું નથી અને આને મારે પાણી પાવા ક્યાં જવું અને મારે જરૂર પણ શું છે? જવા દ્યો વાત. તો આપણને ગૌ હત્યા લાગે. તો હું શું કરું? એક રસ્તો છે. અરખધણીનું નામ લઈ અને ભાલાને પૃથ્વીમાં મારો, પાણી આપોઆપ પ્રગટ થશે. ધોરાજે તમે કેવી વાત કરો છો? આ ભાલું પૃથ્વીમાં મારું એટલે પાણી પ્રગટ થાય. જરૂર થશે. ધોરાજે ઈ તમે કીધું ઈ નામ લેતા મને નહીં આવે. નામ તમે લ્યો, ભાલું મારું. જોડ્યો પાણીના ફંગોટિયા ફૂટ્યા. પાણી તો ફકફકાટ ફંગોટિયા ફૂટ્યા બાપુ. આપણો હલા છે. હા 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 અરે ના પાણીઓ દે. સાચું. આયો તો પાણી આડમ જોડ જાય. હે? હા સાચું હો. ઓ મને એમ લાગે છે શું? તે નક્કી એ સત્ય માણસો હોવા જોઈએ. એમ છે. પૂછ્યો કોણ છે, શું નામ છે? પૂછી જો, પૂછી જો. એ ભાઈ એ ખાનિયા, આવો. તારે જીવવું છે કે મરી જવું? હવે આનો આમ છે ભાઈ. પાછો શા માટે આવ્યો? હે ભાઈ તમારું નામ શું? મારું નામ જેસલ જાડેજો. તે હાઈરે કોણ છે? ધોરાજ. બાપુ મારા કપડા વાળા તો જેસલભા છે અને હાઈરે તોરાદે છે. જસલભાને થોડા દે. હા હા એમ? બરાબર છે ને? તો જસલભાને કે શું કહું? કે પથુબા દાજી મળવા માંગે કહી દઉં કહી દઉં. જેસલભા અમારા પથુભા દાજી મારી હાઈરે છે, તમને મળવા માંગે છે. દાદી સાથમાં. હા હા ધોરાદે પશુબા દાદી મારા દાદા કુટુંબ થાય. મેં આપને પ્રથમથી જ વાત કરેલી. આડો છેડો રાખજો, મર્યાદાના લોકો. હે ખાનિયા, હા ત્યાં છે દાદી. આવું બાજુ. જય માતા. જય માથાની દાયડી ભટકાણી હોય માથાની. કહો દાદી. મારું ધન તમે વાળ્યું, ધણ મેં આપ્યું. તમે લઈ જાઓ. હું જાણે જો અરે કાગડાની માટી ખાય ખરો. નીચડા કાઢી નાખે લોસો નાખી. હે ખાનિયા, ચાલો કોણ બોલો. બરાબર બોલો. પતુબા દાદા, તમારા ગામની ગાયોનું ધન બરાબર. એ હાકીને મારે ક્યાં મલક જવું? આ તો કોરાદે મને મેણું માર્યું, મને કાયર કીધું. બરાબર. એટલે ઈ ધણ મારવાની મને ફરજ પડી. સમજાઈ ગયું, સમજાઈ ગયું. આ ખાનિયાને કીધું ગાયોનું ધણી પાછું આપી દે. ખાનિયા બાપુ, આપણી ગાયનું ધણ વાળી હા અને ચોરાવાનું છે. ભલે ભલે જીવી આગીના. હા, વાળી. બાપુ અડધી ગાય હતી ને મંદિરમાં પૂર દીધી. મંદિરમાં? હા અને અડધી ગાય બેઠ્યું છે. એ બાપુ સાધુ બ્રાહ્મણ ને વ્યાસ આ ગામની ગાયું કહેવાય. આ ધણફૂટ નો કહેવાય. આની વાત હોતી. વાત હાલ્યો. હા હા લ્યો. જસલભા આપણે ત્યાં કોઈ દિવસ આવ્યા જ નથી. આ ઈ હાચું હો. હા તો એને જમવાનું આમંત્રણ આપી દે. કહી દઉં. જમી હારે પછી ભલે જવાનું. ભલે. એ જસલબા કહે ખાને. તમારે જમીને જવાનું છે. ખાનિયા, તારી વાત સાચી. હા પણ હાલ તો મારે કચ્છ જવાની ઉતાવળ. એમ હું ફરી પાછો આવીશ ત્યારે જરૂર રોકાય. કચ્છ જવાની ઉતાવળ છે, ના પાડે છે જમવાની. બહુ ઉતાવળ છે. હા એમ કીધું. જસલભા કહો દાદી. જમવા રોકાઈ જાવ ને જો જમવા ન રોકાવ તો તમે આ ખાન્યાને ભરતા દો. આખરે સમજી જાવ, હવે તો રોકાવું જ જોઈશે. હા, હવે રોકાઈ જાઓ. ખાનિયા, તને કઈ થવાનું નથી. આવજે અંજાર. ભલે. દાદી, હા હાલ તો મારું મન એ કચ્છ જવાને માટે ઉતાવળું થઈ ગયું. બરાબર. હું ફરી પાછો આવીશ ત્યારે 8 દિવસ રોકાય. હાલ તો જવાની રજા માંગુ છું. જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી. ખાનિયા, હઉ
જતા જતા ભલામણ કરું છું હા બોલો. બાપુને કહી દે હા કે ઝાડે જાય જ્યાં ભાલું માર્યું છે ને હા ત્યાં 2 કુંડ બંધાવે. ભલે એકનું નામ જેસલ, હા એકનું નામ તોરલ રાખે. ભલે. મારો આશીર્વાદ છે હા. કે તેમાં પાણી ક્યારેય નહીં. બહુ સારું. બાપુ મોરાદે શું કીધું? ધોરાદે એમ કીધું જેસલભાઈએ ભાલો માર્યું અને પાણી પ્રગટ કર્યું. પાણી કોઈ દી ખૂટશે નહીં. એટલે આપણે 2 કુંડ બંધાવવાના. જેસલ અને તોરલ નામના કોઈ દી પાણી ખૂટશે નહીં. એમ કીધું. તો પછી શા માટે આપણે ઢીલ કરવી જોઈએ? ઢીલ ન કરા. મજાના 2 કુંડ બંધાવો. ભલે ભલે. જે સોનાની તોરા. હા જોઈએ એટલી ઈંટો મગાવી લઉં. હોય એટલી સિમેન્ટ સિમેન્ટ લઈ આવો. હાથ કાઢી બનાવો. હાલે કામ ચાલુ. અહીં સુધી આવી ગયા. સામે દેખાય છે એક યુગમ દેખાય છે. તોરાદે હાલતા હાલતા આપણે જોડિયા બંદર ઉપર આવી ગયા. આથી હુડિયામાં બેસી જાય, સામે તુણા બંદર ઉતરી જાય એટલે મારો કચડો આવી ગયો. બંદર ઉપર એક નાવ છે, બેસવાની કિંમત પૂછી, હમણાં આવું તમે ઉભા રહી. હે જવાન પુનવાર તારું નામ? તારું નામ? અકડે માળું ને બેવાની કેટલી ગોડી? 2 માળું ને 40 કોડી. પાપી માળો, પાપી માળો. તમારા હાથમાં હથિયાર છે ને એટલે તમને આ લોકો પાપી કહે છે. અત્યારે છોડી વિનો છોડી વિનો કાંઈ વાંધો નહીં. મારે અત્યારની ભારી બાંધી દરિયામાં તોફાન. તોરાદે મને બચા, તોરાદે મને બચાવી. જેસલ જેવું જેસલ થઈને ગભરાય છે શું માટે? તોરાદે આ મધદરિયા વાણે હમણાં ડૂબી જવાનું. જડેજા, હવે તો એક જ રસ્તો છે. ખરા અંતકરણથી તમારા પાપનો પુકાર કરો. તોરાદે પાપ એટલે શું? તોરાદે શું સામે શું દેખાય છે? આ શું? વનમાં મોરલા કિકિયાટી કરતા આજ મને મારવા આવ્યો. પાસ મારી નજીક મારી ગયો. વાહ મારા પાપ. એ તમારા પાપ છે. આ તરફ શું શું દેખાય છે? મારા બેન ભાણેજને માર્યા. એ મારી બહેનો ને ભાણેજ આજ મને નજરો નજર દેખાય. શું આ મારા પાપ? એ તમારા પાપ. તોરાદે આ પાપનો જડે ગયે અનેક કર્યા. હવે મને પાપમાંથી બચાવી લે તોરાદે. જાણે જાણે પાપમાંથી બચાવ. ખરા અંતકરણથી હવે તમારા પાપનો પુકાર કરો. તોફાન તો આપોઆપ અરે શરૂ થશે. તોરાદે મારું પાપનું પ્રાયશ્ચિત કરવા જાણે તો તૈયાર છે, પણ જોજે મગદરીએ મારી નાવડી તું ડૂબાડતી નહીં. આ પાપ તારું પરતા સુલાડે
Oh,
ને બે જોડીને 100 રૂપિયા બક્ષિસના આપવામાં આવે છે. રામ ભરોસે આજે મને તમારો સાથ ન મળ્યો સાંભળો એની આજે જાણે જાણે જાણ થાય. આ પાપ તો મેં અનેક કર્યા, હું તમારા શરણે છું, મને પાપમાંથી બચાવી લ્યો. હજુ તો આપણી ઘણી કસોટી બાકી છે. ગમે એટલી કસોટી કરો, એને પાર થવાને માટે હું તૈયાર છું, પણ આમે પાપ કર્યા છે, એ પાપમાંથી મને બચાવી લે. જીવો, સામે સરોવર છે, ત્યાં જઈ આપ મારા કપડા આ પામડી ધોઈ અને જલ્દી પાછા આવો. આ તમારા કપડા એ મારે ધોવા જવાના છે. ભલે ધોવા, પણ કહો તો ખરા કે આ તમારા કપડા એ મારે કઈ રીતે ધોવાના છે? કહો. હું કહું એ રીતે તમારે ધોવાના છે. बिना रे पानी बिना साबुने बिना रे पानी बिना साबुने बिना खड़ते हो हमने Oh
રાજે હું તમારી રાણી હંમેશા ચમત્કાર વિના નમસ્કાર નથી અને આજે આ જેસલને મારે ચમત્કાર ખરેખર બતાવવો પડશે. વાગવાથી કમરા ઉજળા થયા નથી રે કોઈ તો માતા અહીંયા દાઢી મીઠું ધરી કપડા ધોઈ બેના કપડા ધોઈ કોણ છે લાવું રાખો લાવ હાલે થઈ જાય બેની આ તો ઓલો બાજુ બાર કે જેસલ પૂછી જ લાગે છે આજકાલ હોય નહીં આયા તું જો તો આની લાઈન નહીં